મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંના લોટમાંથી બિસ્કિટ બનાવીશું, બજારમાં મળે એવા। ફક્ત 10 મિનિટમાં આપણે ક્રિસ્પી બિસ્કિટ તૈયાર કરી દઈશું। ના ઓવન કે ના કઢાઈ વગર આપણા બિસ્કિટ તૈયાર કરી દઈશું। સૌપ્રથમ આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। અડધી વાટકી એમાં રવો એડ કરીશું। આ બંને આપણે મિક્સ કરી દઈશું। રવો નાખવાથી આપણા બિસ્કિટ એકદમ ક્રિસ્પી બને છે। આપણે અડધી વાટકી જેટલું દૂધ લીધું છે, તેમાં આપણે 4 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું। નવશેકું દૂધ આપણે લીધું છે, તેને હવે બધી જ ખાંડ આપણે ઓગાળી લઈશું। કાજુ અને બદામના ટુકડા કરીને આપણે અંદર એડ કરીશું, જેથી કરીને આપણા બિસ્કિટનો દેખાવ એકદમ સારો આવે છે। 1 ચમચી જેટલો આપણે ઇલાયચી પાવડર લઈશું। દૂધમાં આપણે ખાંડ હવે એકદમ ઓગળીને તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે લોટ બાંધી દઈશું। બધી જ વસ્તુને આપણે હવે મિક્સ કરી દઈશું। 4 ચમચી જેટલું આપણે તેલ રેડીશું। લોટને હવે આપણે મિક્સ કરી દઈશું। આ રીતે આપણે લોટને હાથ વડે મસળીને તૈયાર કરી લઈશું। ખાંડવાળું દૂધ આપણે અંદર એડ કરીશું। આ રીતે આપણે દૂધ રેડીને લોટને બાંધી દઈશું। લોટને એકદમ કાઠો નહીં કે ઢીલો નહીં, એવું મીડિયમ રાખીશું। આપણો લોટ બંધાઈને સરસ તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે એને વણી લઈએ। હવે આપણે આ રીતે વેલણની મદદથી વણી લઈશું। ગોળ શેપ આપી દઈશું। આપણે આ રીતે ધીમે ધીમે વણી લઈશું। આ રીતે આપણે એક પવાલીની મદદથી આપણે સરસ રીતે ગોળ શેપ આપી દઈશું। હવે આપણે ગોળ શેપ આપી દીધો છે, તો વધારાનો લોટ આપણે લઈ લઈશું। બિસ્કિટને આપણે આ રીતે થોડું જાડું રાખવાનું છે। તે આપણે ગોળ શેપ આપી દીધો છે, તેના ઉપર આપણે પવાલીની મદદથી ડિઝાઇન આપીશું, જેથી કરીને બિસ્કિટનો દેખાવ સારો રહે છે। આ રીતે શેપ આપીશું તો બિસ્કિટ આપણે બજારમાં મળે છે તેવા તૈયાર થઈ જાય છે। આપણે બિસ્કિટનો શેપ આપીને તૈયાર કરી દીધા છે, તો હવે એને આપણે તળી લઈએ। તળવા માટે આપણે એક એલ્યુમિનિયમની કઢાઈ લઈશું। એમાં આપણે તેલ રેડીશું। તેલને આપણે ગરમ કરવા મૂકી દઈશું મીડિયમ ફ્લેમ ઉપર। આ રીતે આપણે એક એક બિસ્કિટ નાખીને તળી લઈશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું।
આપણા બિસ્કિટ ગોલ્ડન બ્રાઉન કલરના તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે એને નીકાળી લઈશું. દેખાવમાં એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને સોફ્ટ બિસ્કિટ બનીને આપણા તૈયાર થઈ ગયા છે, તો તમે જોઈ રહ્યા છો. ટેસ્ટમાં પણ એકદમ બજાર જેવો જ સ્વાદ આવે છે. તો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.